નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા અને ફરી એક વખત પાછી એક મહત્વની વાત કહેવી છે. આમ જોઈએ તો રાજકીય કે સામાજિક આગેવાન જે કોઈ પણ હોય એની પાસે હંમેશા બે રસ્તાઓ હોય છે. જ્યારે બોલવા ઊભા થાય જાહેર સ્ટેજ ઉપર કે ખાનગીમાં કે ફેસબુક સોશિયલ મીડિયાથી, ત્યારે એની પાસે બે રસ્તાઓ હોય છે. એક એવું બોલવું કે છવાઈ જાય, તાળીઓના ગડગડાટ થઈ જાય અને આમ માણસ છવાઈ જાય, એવા રાઇમિંગ્સ બોલવા, જોડકણા ટાઈપના શબ્દો હોય, કવિતાઓ, શેર શાયરીઓ હોય અને માણસ સાંભળે એટલે આમ માણસ ખુશ થઈ જાય કે ના ના બરાબર છે, સાચી વાત છે. બીજું એવી વાત હોય, બીજો રસ્તો એવો છે. પહેલો રસ્તો છે કે એવું બોલો કે છવાઈ જાઓ, અને એવું સાચું બોલો, એવું કડવું બોલો, એવું ધારદાર બોલો કે બોલનાર પોતે છોલાઈ જાય. સમાજ એમ કે આવું થોડું બોલાય, આવું ન બોલાય. તો મોટા ભાગે આગેવાનો પહેલો રસ્તો પકડતા હોય છે કે મીઠું મીઠું બોલીએ ને છવાઈ જઈએ. આપણે સીધને છોલાઈ જાવ, આપણે શું કામ છોલાઈ જઈએ? પણ મને ઘણી વખત એવું લાગે છે કે બધા છવાઈ જાય એવું બોલે તો છોલાઈ જાય એવું કોણ બોલે? તો આજે એક વાત મૂકવી છે. મેં સરકારી નોકરી કરી છે, એટલે એવું કંઈ નથી કે ભાઈ મેં બહુ પરીક્ષાઓ આપી ને કોઈ દિવસ નોકરી ન મળી એટલે હવે હું બળતરા કરી રહ્યો છું. એવું કંઈ છે નહીં, મેં તો રાજીનામું મૂકેલું છે. પણ સરકારી નોકરી કરતા મિત્રોને લઈને સમાજની અંદર, તમામ સમાજની અંદર એક બહુ વધારે પડતું, જરૂર કરતાં ઘણું બધું વધારે પડતું એનું ગ્લોરિફિકેશન થઈ રહ્યું છે. હિરોઇઝમ, એને હીરો માનવામાં આવે છે. એવું નથી. સૌનું મહત્વ છે સમાજની અંદર, તમામનું પોતપોતાનું મહત્વ છે. એક સફાઈ કામદારનું એટલું જ મહત્વ છે, કપડાં સીવવાવાળા માણસનું એટલું જ મહત્વ છે, બાલ દાઢી કરી આપવાવાળા માણસનું એટલું જ મહત્વ છે અને PSIનું એટલું જ મહત્વ છે. પણ જે માણસ આપણને નિયમિત રીતે બાલ દાઢી કરી આપે છે એને આપણે સમાજનો હીરો માનતા જ નથી. હકીકતમાં એ આપણું કામ કરે છે. એક PSIને આપણે FIR લખવા બેસાડ્યો છે. એ FIR લખે તો એણે કાંઈ આપણા ઉપર એહસાન નથી કર્યું, ઉપકાર નથી કર્યો ને આપણે એને હીરો માનવાની જરૂર નથી. એણે એનું કામ કર્યું છે, કામના બદલામાં આપણે પગાર આપીએ છીએ. તો દાઢી કરવા વાળો વ્યક્તિ પણ આપણી દાઢી કરી દે છે. માનો કે કોઈ માણસ દાઢી ના કરી દે તો આપણે કેવા લાગતા હોત? તો દરેક માણસ પોતાનું કામ કરે છે, કામના બદલામાં મહેનતાણું મળે છે. એમાં કંઈ બહુ મહાન હીરો છે અને નથી ને એવું કંઈ હોતું નથી. પણ છતાંય ગુજરાતમાં એક રોગ વકરી રહ્યો છે, ચેપી રોગ ફેલાઈ રહ્યો છે. હીરો બનવાનો, મોટિવેશનલ સ્પીકર બનવાનો, આમ છવાઈ જવાનો, સમાજનું રોલ મોડલ બની જવાનો. કેવી રીતે? રીલો બનાવીને. એટલે રીલ, ઓલા ફિલ્મના ગીતોની રીલ મૂકે, સૂર્યવંશી ટાણા થવા માંડે એટલે બહુ મોટી તોપ આવી ગઈ છે. આ તો મારે બધા રોલ મોડલોને એક વિનંતી કરવી છે કે રોલ મોડલ બનવાનો એક બહુ વધુ સારો રસ્તો પણ આપણી પાસે છે. આપણે કેમ એ રસ્તાને નથી ઉપયોગ કરતા? સમાજમાં, કોઈ પણ સમાજમાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓ હોય છે. એ વ્યક્તિઓની પોતાના સમાજ પ્રત્યે એક વિશેષ ભાવનાઓ હોય છે કે હું ફલાણા સમાજનો છું, મારા સમાજનો કાર્યક્રમ, મારો સમાજ, આમ તેમ. તમારે તમારા જ સમાજને કે કોઈ પણ સમાજને ઉપયોગી બનવું છે તો એક બેસ્ટ રસ્તો છે. પણ કોઈ પણ આ સરકારી નોકરીઓમાં આવ્યા પછી જે હીરો બનવા અને મોટિવેશનલ સ્પીકરો બનવા માટે સતત કોશિશ કરતા જે કાંઈ પણ ખોટિવેશનલ સ્પીકરો છે એ એક રસ્તો નથી પકડતા. તમે જે વિભાગમાં છો સરકારના, એ વિભાગના કાયદાનું જ્ઞાન લોકોને કેમ નથી આપતા? માઇક હાથમાં આવે ત્યારે તમે સમાજને એક રહેવાના ઉપદેશ આપો છો, સંગઠિત થવાના ઉપદેશ આપો છો, અને સમાજે કેમ કરવું ને કેમ ન કરવું ને એ બધા કેટલા પ્રકારના જ્ઞાન આપો છો. એ તો હવે આપવાવાળા હજારો જણા છે, આપશે. સંગઠિત રહેવાનું જ્ઞાન આપવાવાળા 500 નેતાઓ છે, સામાજિક રાજકીય આપશે. આપણો સમાજ ક્યાં પાછળ રહી ગયો છે એ સમજાવવાવાળા 500 નેતાઓ છે. આપણા સમાજમાં શું ખૂટે છે એ કહેવાવાળા 500 નેતા છે. આપણા સમાજે કોનામાંથી કઈ પ્રેરણા લેવા જેવી છે એ કહેવાવાળા 500 જણા છે. પણ કાયદાનું જ્ઞાન આપવાવાળો એક માણસ આજ નથી મળતો. તો તમે પોલીસમાં હો, તમારા હાથમાં માઇક આવે ત્યારે તમારે બે વસ્તુ સમાજને શીખવાડવી જોઈએ કે કાયદામાં સાચું શું છે અને તમારી સાથે ખોટું શું થઈ રહ્યું છે. FIR લખાવા જાવ ત્યારે તમારા અધિકારો શું છે એ માઇકમાંથી જણાવવું જોઈએ. તમારી સાથે પોલીસ કેવા પ્રકારનું ખોટું કામ કરે છે, કેવું ખોટું બોલે છે, તમને કેવી રીતે છેતરી જાય છે, કેવી રીતે તમારી નબળી ફરિયાદ કરી નાખે છે, આરોપીને કેવી રીતે છાવરે છે, એમાં શું તકેદારી રાખવી, એ જ્ઞાન સમાજને આપવું જોઈએ માઇકમાંથી. ધારો કે તમે મામલતદાર કચેરીમાં નોકરી કરતા હો અને તમારા હાથમાં માઇક આવ્યું સમાજનું, તો તમારે એ જ્ઞાન આપવું જોઈએ કે મામલતદાર ઓફિસની ફરજ શું છે, એની ડ્યુટી શું છે, જનતાના અધિકારો શું છે,
કેવા કેવા પ્રકારનું ખોટું તમારી સાથે થઈ શકે છે એની એડવાન્સમાં જાણકારી માઇકમાં આપવી જોઈએ. કે તમારી સાથે દસ્તાવેજ, જમીનના દસ્તાવેજમાં આવા પ્રકારનું ફ્રોડ થઈ શકે છે, તમારા બાળકોનું વારસાઈ કરાવવામાં આવી તકલીફો થઈ શકે એમ છે, વારસાઈ કરાવો ત્યારે આ ધ્યાન રાખો, 7/12 એન્ટ્રી પડાવો તો આ ધ્યાન રાખો, નામ કમી કરાવવું હોય તો આ ધ્યાન રાખો, આવા કાયદા છે. ધારો કે તમે વીજળી વિભાગમાં એન્જિનિયર હોવ અને તમારા હાથમાં માઇક આવે તો તમારે વીજળીના કાયદા સમાજને જણાવવા જોઈએ કે નવું કનેક્શન લેવા માટે આટલા જ કાગળો જોઈએ છે, આ વધારાના કાગળો જે માગે છે એ ખોટું છે, એ ન આપવા જોઈએ, કાયદો આવો છે, કાયદો આમ છે, કાયદો તેમ છે. ધારો કે તમે તાલુકા પંચાયતમાં નોકરી કરતા હો, TDO હો, ક્લાર્ક હોય, એન્જિનિયર હોય, સેક્શન ઓફિસર હો, તો તમારે એ સમજાવવું જોઈએ કે તાલુકા પંચાયત કેવી રીતે કામ કરે છે, ગામનો રોડ બનાવવાની વ્યવસ્થા, ગ્રાન્ટો કેવી રીતે આવે, રોડનું એસ્ટિમેટ કેવી રીતે બને, એનું ટેન્ડરિંગ કેવી રીતે થાય, ખોટું ક્યાં થઈ રહ્યું છે, કેવી રીતે ખોટું થઈ રહ્યું છે, આ વાત સમાજને જણાવો. ધારો કે તમે બેંકમાં નોકરી કરો છો, મોટા સાહેબ છો, બહુ મોટા મોટિવેશનલ સ્પીકર બની ગયા છો અને બહુ તમને આમ મોટા મહાન રોલ મોડલ છો સમાજના, તો બેંકના નિયમો જણાવો કે લોન લેતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું, એજન્ટો કેવી રીતે તમારી સાથે ફ્રોડ કરી શકે એમ છે, તમે લોન ભરપાઈ કરો છો ત્યારે શું થઈ રહ્યું છે, તમારે બેંકની અંદર તમારે ખાતું ખોલાવવું હોય, ખાતું બંધ કરાવવું હોય, લોનમાં બીજા કેટલા પ્રકારની લોન આવે છે વગેરે વગેરે બાબતો તો તમે માઇકમાંથી જણાવો. કોઈ સહકારી બેંકમાં નોકરી કરતો હોય અને અંદરથી ખંજવાળ આવે, મોટિવેશનલ સ્પીકર બનવું છે, બહુ મોટો સમાજનો રોલ મોડલ બનવું છે, તો સહકારી બેંકનું માળખું કેવી રીતે કામ કરે છે, આ માળખામાં ખોટું ક્યાં ક્યાં થઈ રહ્યું છે, ખેડૂત સાથે અન્યાય કેવી રીતે થઈ રહ્યો છે, એ અન્યાયને રોકવા માટેની કાયદાકીય જોગવાઈ શું છે, આપણે શું જાગૃતિ રાખવી પડે, એવું માઇકમાંથી સમજાવો. ધારો કે કોઈ તલાટી મંત્રી હોય તો તમે એવું સમજાવો કે શું શું ફરજો છે, શું શું જવાબદારીઓ છે, પબ્લિક સાથે શું શું ખોટું થઈ રહ્યું છે. તો સરકારી માણસોને હમણાં ગુજરાતમાં એક ચેપી રોગ લાગ્યો છે, છવાઈ જવાનો. મોટી તોપ છે, જાણે કે મોટા સમાજના રોલ મોડલો બની જવું છે, એમ ન બનાય. સમાજના રોલ મોડલો હંમેશા જેણે આખું જીવન સંઘર્ષમાં જીવ્યા હોય ને એ જ બને છે. દુનિયા આખીનો ઇતિહાસ લઈ લો, જેણે આખું જીવન સંઘર્ષમાં કાઢ્યું છે એ જ માણસ સમાજનો રોલ મોડલ છે. અને એ આખું જીવન સંઘર્ષમાં કોનું જાય? જે રાજકીય અને સામાજિક કામ કરતો હોય એનું આખું જીવન સંઘર્ષમાં જાય. સરકારી નોકરીમાં જીવનમાં એક જ વખત સંઘર્ષ છે. મેં 2 નોકરીઓ કરેલી છે, રાજીનામું આપેલું. મને ખબર છે કે એક વખત લાઇબ્રેરીમાં મહિનાઓ સુધી લખો, વાંચો, ખૂબ દિમાગ લગાવો, ભયંકર સંઘર્ષ કરો, એક વખત ડેપ્યુટી કલેક્ટર, DYSP, મામલતદાર, કલેક્ટર, આ તે કંઈ પણ બની જાવ છો. પછી લાઈફ ટાઈમ કોઈ સંઘર્ષ નથી. સંઘર્ષ છોડી દો, મિનિમમ મગજ નથી વાપરવાનું હોતું, યસ સર કરવાનું હોય છે. મજા આવે એનું કામ કરવાનું, ન મજા આવે એના કાગળિયા અહીંથી ત્યાં ફેંકવાના, આ ધંધો જ. જીવનમાં એક વખત સંઘર્ષ કર્યા પછી એક સ્ટેબલ લાઈફ મળી જાય છે, લાઈફ ટાઈમની સ્ટેબલ લાઈફ, સ્થિર જીવન, શાંત જીવન, સેફ જીવન, સુખી જીવન મળી જાય છે. બહુ વિશાળ સંઘર્ષ નથી વધતો. તો જેના જીવનમાંથી સંઘર્ષ પૂરો થઈ જાય છે એ માણસ સમાજનો રોલ મોડલ કેવી રીતે હોઈ શકે? આ રાજનીતિ અને સમાજનું કામ કરવું એ ક્ષણે ક્ષણ સંઘર્ષ છે, એક સેકન્ડમાં સંઘર્ષ છે. દરેક બદલાતી પરિસ્થિતિ સંઘર્ષ છે. અહીંયા આ રાજનીતિ અને સમાજનું પ્લેટફોર્મ, સમાજનો આગેવાન બનવું એટલે 12 માસ જાગીને સવારે સમાજની ટીકા પણ સાંભળવી, સમાજનું મેણું સાંભળવું, સમાજના આશીર્વાદે સાંભળવા, સમાજની પ્રશંસાઓ પણ સાંભળવી, તમામ પ્રકારના માણસો સાથે કામ પાર પાડવું, 12 માસ કામ પાર પાડવું, અને કરેલા કામના બદલામાં કશુંક વળતર મળે પણ ખરું ને ન પણ મળે ને છતાંય કામ ચાલુ રાખવું અને આવું કામ જીવો ત્યાં સુધી કરવું. એ સંઘર્ષ જેટલા લોકો કરે છે ને સમાજના આદર્શો છે. હવે સરકારી નોકરીમાં બેસીને તમારે રોલ મોડલ બની જવું છે, કેવી રીતે શક્ય છે? એટલે બધાને મારી વિનંતી છે કે રોલ મોડલ બનવું હોય તો કોરા ઉપદેશ આપવાના બદલે સમાજને કાયદાનું જ્ઞાન આપો. તમે જે વિભાગમાં છો એની કોઈ એક વેબસાઇટ બનાવો, એ વેબસાઇટ ઉપર નવરા રહી આર્ટિકલો લખો. તમે પંચાયતમાં કામ કરતા હો, વન વિભાગમાં કામ કરતા હો, પાણી પુરવઠામાં હો, શિક્ષણ વિભાગમાં હો, હાયર યુનિવર્સિટી લેવલના એજ્યુકેશન વિભાગમાં હોવ, તમે આરોગ્ય વિભાગમાં હો, માર્ગ મકાન વિભાગમાં હો, તમે જ્યાં નોકરી કરતા હોય એ કાર્યાલયને લગતું, એ કાયદાને લગતું, એ વિભાગને લગતું તમારી પાસે જે કાંઈ નોલેજ હોય એના આર્ટિકલો લખો, વિડીયો બનાવો, પોસ્ટ લખો ફેસબુકમાં, અને લોકોને એ કાયદો જણાવો કે આમાં આમ હોય. આજે સમાજનો નાનામાં નાનો માણસ, એક છેવાડાનો માણસ
નહીં જેવી વાત માટે આખું જિંદગી એની બરબાદ થઈ જાય. એક દીકરીના છૂટાછેડા થાય અને બીજા લગ્ન થાય, પછી એ દીકરીના બીજા લગ્ન થાય અને પહેલા ઘરે જ્યાં લગ્ન થયા હોય ત્યાં એક સંતાન હોય. એ સંતાન પણ નવા ઘરે જાય ત્યારે એ સંતાનનું આધાર કાર્ડમાં એના સ્કૂલના દાખલામાં નામ બદલવા માટે છે ને લોકોને ફીણ આવી જાય છે. આપો મોટિવેશન, જાઓ એને. એક નાના બાળકનું નામ બદલવાની પ્રક્રિયા પણ એટલી અઘરી કરી નાખી છે. નાનો ગરીબ માણસને બચારાને ખબર નથી કે આમાં શું કરવાનું. ઓલો સરકારી માણસ 1 કિલો કાગળ માગે, 5 કિલો કાગળ માગે, આ લાવો ને પેલું લાવો ને આનો પ્રમાણપત્ર ને ફલાણું પ્રમાણપત્ર ને છૂટાછેડાનું કાગળ ને દત્તક વિધાન ને ફલાણું વિધાન. તો દોસ્તો, એક ઝીણી એવી વાતને ગરીબ માણસે કેટલી બધી વેઠવી પડે છે. એક છોકરાનું નામ બદલાવા માટે થઈને લોકોને આસુડા પાડતા અમે જોઈએ છે. તો તમે એનું જ્ઞાન આપો ને કે કેવી રીતે આ પ્રોસેસ બનેલી છે. તમે જે વિભાગના સિંઘમ બનવા માંગતા હોય એ વિભાગના સિંઘમ બની શકશો, પણ જ્ઞાન આપીને સિંઘમ બનો. નોલેજ આપો, ઉપદેશ નહીં. ઉપદેશ આપવા માટે ઘણા બધા અમારી જેવા રખડે છે. એ આપશે ઉપદેશ ને સમાજને લેવો હશે એટલો લેશે. તમે શેના ઉપદેશ આપો છો? જેના જીવનમાંથી સંઘર્ષ પૂરો થઈ જાય છે એણે ક્યારેય ઉપદેશ આપવાનો રહેતો નથી. ઉપદેશ આપવાનો અધિકાર માત્ર એનો જ છે જે સંઘર્ષ કરે છે. ક્ષણે ક્ષણ સંઘર્ષ, મિનિટ ટુ મિનિટ સંઘર્ષ. દિવસ ઉગે ને સંઘર્ષ ને રાત્રે સૂતા પહેલા સંઘર્ષ ને જાગીને તરત સંઘર્ષ. સરકારી નોકરીમાં શું સંઘર્ષ છે? અને આપણે સરકારી નોકરીમાં જવાની એક જે હરીફાઈ છે એટલા માટે જ છે ને કે એકવાર નોકરી મળી જાય પછી કાંઈ વાંધો નથી. કામ કરીએ કે ન કરીએ એ 1 તારીખે પગાર આવી જ જવાનો છે ખાતામાં. તો દોસ્તો, સંઘર્ષ નથી ત્યાં આપણે પણ સમજવું પડે. અને જે કાંઈ પણ રોલ મોડલ બનવા માટે મોટિવેશનલ, આમાં ઘણી વખત બહુ મોટા અધિકારીઓ ને IPS ને IAS ને કલેક્ટરો ને ડેપ્યુટી કલેક્ટરો બની જાય ને પહેલા ઝાટકે એ લોકો નાના કર્મચારીને ઊંધા રવાડે ચડાવતા હોય, કેમ કે એને વધારે ખંજવાળ આવતી હોય રોલ મોડલ બનવાની. નો ડાઉટ સારી બાબત છે, બધું જ બનાય જીવનમાં. હું બની ચૂક્યો છું, મારી એવી કોઈ બળતરા નથી કે હારું મેં કોશિશ કરીને નોકરી ન મળી એટલે હવે નોકરીવાળાને આપણે ટીકા ટિપ્પણી કરીએ. એવું કંઈ નથી. મેં તો 2 નોકરી કરી. દોસ્તો, રોલ મોડલ બનવા માટે કાયદાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડો. ઝીણામાં ઝીણી વાતમાં આજે લોકો હેરાન છે. એક લોન લીધી હોય એમાં 1000 પ્રકારની સહીઓ અંગ્રેજીમાં લખેલા કાગળ ઉપર લેવામાં આવે છે. માણસ દુઃખી થઈ જાય છે. લોન ભરતા ભરતા આખી જિંદગી વેડફાઈ જાય છે, બરબાદ થઈ જાય છે. તો લોન પૂરી નથી થતી. તો શું કરવું? એના આર્ટિકલો લખો ને, એના વિડીયો બનાવો, એની વેબસાઇટો બનાવો અને લોકોને આપો જ્ઞાન. તો હું તમારો હાથ જોડીને આભાર માનીશ. વ્યાજના ચક્કરમાં ફસાયેલા એક માણસે કયું પગથિયું ચડવું, શું લખવું, કેમ કરવું, એનું કોઈ જ્ઞાન આપવા વાળું નથી. લોકલ જગ્યાએથી 25,000 રૂપિયા જરૂર પ્રમાણે ઉછીના વ્યાજવા લીધા હોય ને પછી માફિયાઓ એને છોડતા નથી. આપો ને જ્ઞાન. ગામડાના એક ખેડૂતને ખોટી રીતે GEB વાળા, વીજળી વિભાગ વાળા ખોટી રીતે બિલ આપી જાય, દંડ આપી જાય, વીજ ચોરીનો કેસ દાખલ કરી દે છે વીજળી વિભાગ વાળા. ગરીબ ખેડૂત હોય, લાચાર ખેડૂત હોય, એવું કાંઈ કરોડોની કમાણી ન હોય, ગામ મીટર હોય, ગમે તેવો કેસ કાગળિયા બનાવીને ભાગી જાય. પછી ખેડૂત બચારો ધક્કા ખાઈને થાકી જાય, કોઈ જવાબ નથી આપતું. એવા અનેક પ્રશ્નો છે સમાજમાં. એનું સોલ્યુશન શું છે? એના આર્ટિકલ લખો, વિડીયો બનાવો, એની પોસ્ટ લખો, ફેસબુક વોટ્સએપમાં સતત કાયદા કે તમને જે કાંઈ તમારા રોજે રોજના નોલેજથી જે કાંઈ આવડે છે એ લખો, સમાજના ગ્રુપમાં નાખો કે આનું આમ હોય ને આનું આમ ન હોય. તો મારી જેવો કોક જુવાનીઓ જેને ઘણું કરવું હશે પણ કાયદાની ખબર નહીં હોય, પ્રોસેસની ખબર નહીં હોય, એ માણસને જો તમારો કાયદાનું જ્ઞાન પ્રાપ્ત થશે તો સમાજનો જુવાન બેઠો થશે. એટલે મારી બધાને વિનંતી છે કે જેને જેને આ રોલ મોડલ બનવાનો, સિંઘમ બની જવાનો, છવાઈ જવાનો અને મોટિવેશનલ સ્પીકર બનવાનો ચેપી રોગ લાગુ પડ્યો છે, એ બધાય તે મિત્રોને મારી વિનંતી છે કે તમારી પાસે તમારા સરકારી વિભાગને લગતું જે કાંઈ જ્ઞાન હોય, આવડત હોય, અનુભવ હોય, જાણકારી હોય, માહિતી હોય, કાયદાઓ હોય, નિયમો હોય, અધિનિયમો હોય, પરિપત્રો હોય, જાહેરનામા હોય, ઠરાવો હોય, એની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરો. અને એ ગુનોય નથી. તમને કાલ ડિપાર્ટમેન્ટલી કોઈ પૂછશે નહીં કે આ કાયદાની માહિતી પબ્લિકને શું કામ આપી. લોકોને જાગૃત કરો, લોકોને ઉપદેશ નો આપો, સલાહ નો આપો, જાગૃત કરો, માહિતી આપો, જાણકારી આપો. એટલી જ વિનંતી સાથે આ છવાઈ જવાય એવું ક્યારેય બોલતા આવડ્યું નથી
એટલે હંમેશા છોલાઈ જાય, ખુદ છોલાઈ જઈએ, અમારી જ ટીકા થાય, અમારી જ ટિપ્પણી થાય, અમારી ઉપર માછલા ધોવાય, એવું થતું આવ્યું છે. પણ એ બધાની પરવા કર્યા વગર આગ્રહ એવો રાખ્યો છે કે ક્ષણ માટે છવાઈ જવા કરતાં જીવનભર છોલાઈ જવું એ વધારે ઉત્તમ રહેશે. અને એટલે મેં મારા દિલની લાગણી વ્યક્ત કરી છે. સૌનો પોતપોતાનો અભિપ્રાય હોઈ શકે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.